બાકી ગોપાલ સ્વામીને પણ કઠિનાઈ તો આવતી હતી. અમદાવાદમાં કહેવાય કે અમદાવાદમાં દેશમાં ગોપાલ સ્વામીને કાઢી મૂકવા ધોળા કપડાં પહેરાવા તૈયાર થયા હતા. પણ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને કીધું કે શું કરો તમે, કે આ ગોપાળને ઓળખો જ કહેતા? તો કે જે હોય એ, આ સત્સંગમાં એ શોભશે નહીં કે એને કાઢો. એ ગુણાતીતાનંદ સ્વામી ખબરદાર કે જો કશું કર્યું ને કંઈક થયું તો અહીં તમે તમારું દુંડ હલાવો છો, પણ ઉપર શું કરશો? ધામમાં જશો શું કરશો? ધામમાં એનું હાલે છે, તમારું કશું નહીં હાલે. પછી ગોપાલ ગુણાતીતાનંદ સ્વામીએ ખખડાય અને કીધું ને ત્યારે બધા ટાઢા પડ્યા. પણ તોય ગોપાલ સ્વામી તો કાંઈ બોલતા નથી. ત્યાં સામર્થ્ય નહીં વાપરતા કે આ બધાને સમાધિ કરાવી દો અને યમપુરી દેખાડી દો, એવું ના કરે. મેં સંકલ્પ કર્યો હોત તો ભગવાનને આપી દો, પ્રભુ આ તમે મને રાખ્યો છે પણ આ બધા મને આવું કરવા માગે, શું કરવું? તો મહારાજ શું કરે છે? બધા એને સીધા કરી દે, બધા એને લાકડા જેવા પથ્થર જેવા કરી દે. પણ ગોપાળાનંદ સ્વામી એવો સંકલ્પ કર્યો નહીં. એટલે આ મોટા મોટા સંતોની પાસે આ બધી વસ્તુ સમજવા જેવી હોય છે. પણ આપણે સમજીએ તો આપણું કામનું, ન સમજીએ તો કોઈ કામનું નહીં. બાકી ખોટો અહંકાર, ખોટું અભિમાન તો ક્યારે પણ જીવનમાં આવવા ન દેવું, નહીતર લાંબુ હાલે નહીં. અહંકાર આવે, અભિમાન આવે, એ ક્યારેય લાંબુ ચાલવાનું નથી. કેમ કે ભગવાન ગર્વગંજન છે. ભલભલાના અભિમાન ભગવાન ઉતારે છે. ભગવાનને ગમતું નથી જો કોક અહંકાર કરે ને માન રાખે ને, તો ભગવાનને દીઠો ગમતો નથી. એનું ગમે તેમ કરીને અહંકાર ભગવાન ઉતારાવડાય. અને એવું કરે ને કે ભલભલાનો અહંકાર, અભિમાન ઓગળી જાય. પણ ભગવાન ઓગાડે ને ત્યારે પાછી તમારી સમજણ જોઈએ, નહીતર પછી ભગવાનનો અવગુણ આવી જાય કે આટલું આટલું કરી તોય ભગવાને મારું હાચ્યું નહીં એમ થઈ જાય. મેં કેટલું કેટલું કામ સત્સંગમાં કર્યું પણ તોય મારું ભગવાને હાચ્યું નહીં, હું તો પાયમાલ થઈ ગયો, પાયમાલ થઈ ગયો. પણ ભગવાન એનો અહંકાર કાઢતા હોય. એટલે મહારાજ થકી જે કંઈ થાય છે ભગવાન થકી થાય છે એ માની અને ભગવાનની ભક્તિ કરતા જવું અને સત્સંગ કરતા રહેવું, જેથી કરીને અંતે ભગવાનના ધામ સુધી પહોંચી જવાય. સહજાનંદ સ્વામી મહારાજની